નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન સરિતા ચેનલ. ધોરણ 7 ગુજરાતીના નવા કોર્સના અભ્યાસક્રમમાં ગયા વિડીયોમાં આપણે પાઠ 3 અમારી કામધેનુ આ પાઠની સમજૂતી જોઈ હતી. આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો શરૂ કરીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, વાતચીત. નંબર 1, તમને કામધેનુ ગાય મળી જાય તો શું શું કરશો? તો તેનો જવાબ આપણે લખીશું. ધાર્મિક ગ્રંથોમાં કામધેનુ ગાયને દેવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર કામધેનુ ગાયની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. આથી કામધેનુની પૂજા કરીને બધા દેવી દેવતાઓના આશીર્વાદ મેળવીશ. નંબર 2, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે અને કેમ? તો આપણે જવાબ લખીશું. અમે ઘરમાં ગાય પાળી છે. ગાય એ કામધેનુ કહેવાય છે. ગાય આપણને દૂધ આપે છે, જેમાંથી દહીં, છાશ, માખણ અને ઘી પણ બને છે. તો આનો જવાબ છે તમે તમારી રીતે પણ અલગથી રીતે લખી શકો છો. તમને જે પ્રાણી ગમતું હોય તેના વિશે તમારે 3 થી 4 વાક્યમાં જવાબ લખવાનો થશે. પ્રશ્ન નંબર 3, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે અને કઈ? તો જવાબ લખીશું. મેં ચતુર સસલાની વાર્તા સાંભળી છે. આ વાર્તામાં સસલાની ચતુરાઈથી સિંહ જાતે જ કૂવામાં પડી જાય છે અને સસલું બચી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારી જાતે લખી શકો છો. તમે જે પ્રાણી કથા સાંભળી હોય તેના વિશે 3 થી 4 વાક્યમાં જવાબ લખવાનો છે. નંબર 4, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે અને શા માટે? તો જવાબ લખીશું. પ્રાણીઓમાં મને સૌથી વધુ ગાય ગમે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવેલો છે. આ પ્રશ્નનો જવાબ પણ તમે તમારી જાતે લખી શકો છો. તમને જે પ્રાણી સૌથી વધુ ગમતું હોય તેના વિશે અહીંયા લખવાનું છે. નંબર 5, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો જવાબ છે, પ્રાણીને દરરોજ સવાર સાંજ બહાર હરવા ફરવા લઈ જવા જોઈએ. તેને રહેવાની જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. તેને પૌષ્ટિક આહાર આપવો જોઈએ અને સમયાંતરે ડૉક્ટર પાસે તેની તપાસ કરાવતા રહેવી જોઈએ. નંબર 6, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો જવાબ થશે, બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી ન શકે. સાથે સાથે આવકનું બીજું સ્ત્રોત પણ હોવું જોઈએ. પ્રશ્ન નંબર 2, પાઠના આધારે સાચા વિકલ્પ સામે નિશાની કરો. તો નંબર 1, બોડી ગાયને લાગુ પડતું નથી. તો 1, 2 ને 3 ઓપ્શન આપ્યા છે. તેમાંથી જે ઓપ્શન લાગુ પડતું ન હોય તેની સામે ખરાની નિશાની કરવાની છે. તો જવાબ આવશે, બોડી ગાય છે તે પારકાને દોહવા દેતી નહોતી. આ વાક્ય તેને લાગુ પડતું નથી. નંબર 2, બોડીનો વંશવેલો બહુ જ મોટો હતો કારણ કે? તો તેમાં આપણે જવાબ આવશે, બોડી ગાય સવા વર્ષે વિયાતી હતી. દર સવા વર્ષે વિયાતી હતી. નંબર 3, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે? તો 3 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે નંબર બી, બોડીને પીપળા નીચે જ દાટી હોવાથી ગામનો જે પીપળો હતો, વાડીનો જે પીપળો હતો તે બોડી પીપળા તરીકે ઓળખાવા લાગ્યો. હવે જોઈશું પ્રશ્ન નંબર 3, વિગત વાંચો અને લેખકે આવું શા માટે કહ્યું હશે તે સમજાવો. તો નંબર 1, એ ગઈ તે જ વર્ષે મારો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી. એ પણ કેવો અકસ્માત? તો લેખકે આવું શા માટે કહ્યું? તો જોઈએ, લેખકને જે વર્ષે કોલેજનો અભ્યાસક્રમ પૂરો કર્યો અને નોકરી મળી તે જ વર્ષે બોડીને કોઈ જનાવર કરડ્યું અને કેટલાય ઉપાય કર્યા છતાં નિષ્ફળતા મળી.
અને બોડી ગાય ગુજરી ગઈ હોય લેખક તેને અકસ્માત કહે છે. નંબર 2, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા. તે દિવસે બોડી ગાયે બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા અને ચોર નાસી ગયા હતા. બાપુની ઠાઠડી વખતે પણ બોડીએ ધમપછડા કરીને નાસભાગ કરી હતી. પ્રશ્ન નંબર 4, આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા પ્રશ્નો બનાવીને તેના જવાબ લખો. તો અહીંયા આપણને મેઘધનુષ્ય ડેરી પાર્લરની એક જાહેરાત આપેલી છે અને તેના આધારે આપણે બધા જવાબ તૈયાર કરવાના છે. તો નંબર 1, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો અહીંયા જવાબ લખેલ છે સુભાષભાઈ. તો જવાબ આવશે માવો લેવા માટે સુભાષભાઈનો સંપર્ક કરીશું. નંબર 2, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો અહીંયા લખે છે 2.5 દાયકાથી. તો આપણે જવાબ લખીશું મેઘધનુષ્ય ડેરી પાર્લર 2.5 દાયકાથી એટલે કે 25 વર્ષથી કાર્યરત છે. 1 દાયકો એટલે 10 વર્ષ અને 2.5 દાયકા એટલે 25 વર્ષ. નંબર 3, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો અહીંયા ખૂણામાં લખ્યું છે દર અમાસે રજા રહેશે. તો જવાબ આવશે મેઘધનુષ્ય ડેરીમાં માત્ર અમાસના દિવસે જ રજા રહેશે એટલે કે બંધ રહેશે. નંબર 4, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો અહીંયા પહેલી જ લાઈનમાં લખ્યું છે માવા સિવાયની બધી જ વાનગીઓ. તો જવાબ આવશે આ ડેરીમાં માવા સિવાય બધી જ વસ્તુઓ મળતી હશે. નંબર 5, હોલસેલ ખરીદી કરનારને કેટલું વળતર અપાશે? તો ત્રીજી લાઈનમાં લખ્યું છે 2%. તો જવાબ આવશે હોલસેલ ખરીદી કરનારને 2% વળતર આપવામાં આવશે. નંબર 6, વાર્ષિક સભ્ય હોય તેને દરેક ખરીદી પર કેટલું વળતર મળશે? તો આ બાજુ પહેલી જ લાઈનમાં લખેલું છે 1% વળતર. તો જવાબ લખીશું વાર્ષિક સભ્યને દરેક ખરીદી પર 1% વળતર મળશે. પ્રશ્ન નંબર 5, વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને તેના પર લંબચોરસની નિશાની કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. નંબર 1, શેર તો વાઘ, ધાર અને શહેર. તો જવાબ આવશે ધાર. નંબર 2, લાયણી તો તહેવાર, ખરીદી અને વેચાણ. તો જવાબ આવશે વેચાણ. નંબર 3, પેટીયું તો પેટી, ગુજરાન અને મજૂર. તો જવાબ આવશે ગુજરાન. હવે આ શબ્દવાળા વાક્ય પણ આપણે જોઈ લઈએ. તો નંબર 1માં પાઠમાં જે વપરાયું છે વાક્ય આવ્યું છે તે છે બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચણમાં હાથ નાખીને ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. નંબર 2માં લાયણી શબ્દનું વાક્ય એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. નંબર 3, નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. પ્રશ્ન નંબર 6, લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો. તો નંબર 1, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તો અહીંયા આ શબ્દ સમૂહ છે તેના બદલે આપણે એક શબ્દ મૂકી અને વાક્ય આ રીતે લખીશું. મને શેઢકઢું દૂધ ખૂબ ભાવે છે. નંબર 2, મારા મિત્રને ઘરે
જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો વાક્ય બનશે મારા મિત્રને ઘરે કામધેનુ છે. નંબર 3, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. જવાબ થશે રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. પ્રશ્ન નંબર 7, ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. તો ઉદાહરણ આપેલ છે વેળા તો કવેળા, નિયમિત તો અનિયમિત, ચોખ્ખું તો ગંદુ. અહીંયા આપણને વિરોધી શબ્દોના ઉદાહરણ આપેલા છે. તો તેવા આપણે શબ્દો શોધીને લખીએ. સારા તો નરસા, બા તો બાપુ, લીલું તો સૂકું, ગાય તો બળદ. આ રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8માં યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપ્યા છે જે આપણે અહીંયા મૂકી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન નંબર 9, અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. તો અહીંયા અ, બ અને ક 3 વિભાગ આપ્યા છે. તેમાંથી એક એક શબ્દ લઈ અને આપણે અર્થસભર વાક્ય બનાવવાનું છે. તો શરૂ કરીએ. નંબર 1, બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. નંબર 2, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. નંબર 3, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. નંબર 4, ખરી પરીક્ષા સમયે બોડી અમારો લોકોનો સહારો. નંબર 5, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન નંબર 10, ગઈકાલેની જગ્યાએ આવતીકાલે. યાદ રાખજો મિત્રો, ગઈકાલે શબ્દની જગ્યાએ આવતીકાલે શબ્દ લખી અને નીચેનો ફકરો છે તે યોગ્ય ફેરફાર કરી અને ફરીથી લખવાનો છે અને પછી બંનેનું તમારે વાંચન કરવાનું છે. તો અહીંયા પહેલા પેરેગ્રાફમાં ગઈકાલે શબ્દનો ઉપયોગ થયો છે, જ્યારે બીજા જ ફકરામાં ગઈકાલેની જગ્યાએ આવતીકાલે શબ્દ મૂકી અને યોગ્ય ફેરફાર જરૂરી જે હોય તે કરી અને નવેસરથી આ રીતે ફકરો બનાવવાનો છે અને તેનું તમારે વાંચન કરવાનું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો જવાબ આવશે બોડી ગાય વેળા કવેળા જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપતી હોય. લેખકે તેને કામધેનુ તરીકે ઓળખાવી હશે. નંબર 2, ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા. તો ઘરના બધા બોડીને ખૂબ જ વહાલ કરતા, એની સાથે રમતા, તેને નવડાવતા, લીલો ચારો કાપીને હાથેથી જ ખવડાવતા હતા. નંબર 3, બોડી ગાયને સ્વચ્છતા ગમતી હોય એવું તમે શા પરથી કહી શકો? તો જવાબ લખીશું બોડી ગાય કદી પણ ગંદકીમાં બેસે નહીં અને ગંદુ ખાય પણ નહીં. વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખતી હોય. કહી શકાય કે બોડીને સ્વચ્છતા ગમતી. નંબર 4, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો જવાબ આવશે બોડીને ગામના લોકો બહુ માન આપે. ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુઓ માથે હાથ મૂકીને આશકા લેતા. વાર તહેવારે સ્ત્રીઓ
અને કુમારિકાઓ તેનું પૂજન કરતા. સંક્રાંતિને દિવસે તેને ઘૂઘરી ખવડાવતા. પ્રશ્ન નંબર 12. આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે લખો. તો મેં અહીંયા લખ્યું છે મારું પ્રિય વૃક્ષ લીમડો છે. લીમડો કડવો હોવા છતાં તેનામાં ખૂબ જ ઔષધીય ગુણો હોય છે. આ વૃક્ષ ખૂબ જ ઝડપી વૃદ્ધિ ધરાવે છે અને શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં પણ સારી રીતે વિકસે છે. લીમડાના ફળો જેને લીંબોળી કહેવાય છે તે તેલ અને દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. લીમડાનું વૃક્ષ પર્યાવરણ માટે લાભકારી છે કારણ કે તે હવાની ગુણવત્તામાં સુધારો કરે છે. લીમડાના છોડને ઘરમાં વાવવાથી કીટકો અને જંતુઓ દૂર રહે છે. પ્રશ્ન નંબર 13. મોટેથી વાંચો, સમજો અને પછી ગુજરાતીમાં અર્થ કહો. તો અહીંયા આપણે એક ઇંગ્લિશમાં પેરેગ્રાફ આપેલ છે, તેનું આપણે ગુજરાતી કરવાનું છે. તો શરૂ કરીએ. The cow is a domestic animal. It is found worldwide in various sizes, shapes and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. તો આ જે પેરેગ્રાફ છે તેનું ગુજરાતી આ રીતે આપણે લખવાનું છે. ગાય એક ઘરેલું પ્રાણી છે. તે વિશ્વભરમાં વિવિધ કદ, આકાર અને રંગમાં જોવા મળે છે. ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે. ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે.